રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કપાસ, મગફળી સહિતના પાકમાં મોટા પાયે નુકસાની થઈ છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રી અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે. નેતાઓ ખેડૂતોની સ્થિતિ અંગે તાગ મેળવી રહ્યા છે અને સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર પરિસ્થિતિનો સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતોને રાહત ચૂકવવામાં આવશે. પરંતુ જામનગરના ખેડૂતો માટે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે વિસ્તારના ખેડૂતોમાં રોષ છે. ત્યારે કોંગ્રેસ નેતા વિક્રમ માડમ, જામનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ, એ ખેડૂતોને સાથે રાખીને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ખેતી અધિકારીને પાઠવેલા આવેદનપત્ર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે વિસ્તારમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે, વિસ્તારમાં સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. આવેદનપત્રમાં મુખ્ય 4 માંગ કરવામાં આવી કે જે પણ ખેડૂતો અસરગ્રસ્ત છે તેમના માટે રાહત પેકેજ ચૂકવવામાં આવે. વિસ્તારમાં જે ખેડૂતો પાયમાલ થયા છે તેથી તેમના પશુપાલનને પણ ખૂબ ગંભીર અસર થઈ છે, ત્યારે સરકાર દ્વારા પશુઓ પાલન માટે ખેડૂતોને વ્યવસ્થા કરવામાં આવે. ઘાસચારો સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને અત્યારે નુકસાનીની સ્થિતિ છે ત્યારે કૃષિ લોન અને અન્ય બોજા ખેડૂતો માટેથી રદ કરવામાં આવે, તેમને આ બધા બોજામાંથી રાહત આપવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોનો તાત્કાલિક સર્વે કરીને તેમના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. વિક્રમ માડમે અધિકારીને પણ વાત કરી છે અને ખેડૂતોની વાત એ સરકાર સુધી પહોંચે તે માટે રજૂઆત કરી છે. સાંભળીએ વિક્રમ માડમે શું કહ્યું. ખેડૂતોની દયનીય હાલત છે. ખેડૂતો વારંવાર બરબાદ થાય છે. તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી. પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે. જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે. ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે. ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી, ખેડૂત એ કોઈ જ્ઞાતિનો નથી. ખેડૂત હંમેશા ખેડૂત છે અને ખેડૂતને જ્યારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને, ફક્ત ખોટી વાતો કરીને 5-15 લોકોને પોતાના મળતિયાઓને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે 500 કરોડની સહાય ચૂકવાઈ ગઈ ને 1000 કરોડની સહાય ચૂકવાઈ ગઈ. વાસ્તવિકતા આવી નથી. વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે, પણ ખેડૂત પાસે તકલીફ એ છે કે ખેડૂત સંગઠિત નથી એટલે ખેડૂત બીજું કંઈ કરી શકતો નથી. આજે પણ જામનગર તાલુકામાં મોટા પાયે 23 નંબરની મગફળીનું વાવેતર થયું છે, જે સંપૂર્ણ નકલી બિયારણ છે. જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ કફીએ લેખિતમાં ફરિયાદ કરી છે, તંત્રનું ધ્યાન દોર્યું છે, વારંવાર કીધું છે. મગફળીના ફક્ત પાંદડા દેખાય છે, મગફળી છે જ નહીં. આવું નકલી બિયારણ વેચાતું હોય ત્યારે પણ તંત્રનું ધ્યાન દોરીએ અને જો તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન ના આપે, ખેડૂતોને પાયમાલ જ કરતા રહીએ તો હકીકતે આ સરકાર છે એ નિર્ભર સરકાર છે. ખેડૂતોની સરકાર છે જ નહીં. ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોને અવળો મોટો અન્યાય થાય જ નહીં. મારે રાજકીય વાત નથી કરવી, પણ તાત્કાલિક અસરથી ખેડૂતોને વળતર મળે, ખેડૂત ઊભો થાય. જો ખેડૂત ઊભો થશે, તાત્કાલિક સહાય મળશે તો આ સિઝન તો બરબાદ થઈ ગઈ છે, પણ શિયાળુ સિઝનની અંદર ખેડૂત વાવેતર કરશે ને ખેડૂત વાવેતર કરશે, ખેડૂતના ઘરની અંદર વાવેતર ઉઠશે તો જ પ્રજાની અંદર આવશે ને તો જ પ્રજાને સસ્તો માલ મળશે. એટલે ફક્ત ખેડૂતોની પીડા નથી, આમ જનતાની પણ પીડા છે. ખેડૂતની વાડીમાં કંઈક ઉગશે તો જ આમ જનતાને મળશે, નહીં આમ જનતાને પણ નહીં મળે. એટલે સમગ્ર ગુજરાતની પ્રજા માટે આ મહત્વનો પ્રશ્ન છે. તાત્કાલિક અસરથી આ સહાય ચૂકવવામાં આવે ને ભવિષ્યની અંદર નકલી બિયારણ થાય નહીં. નકલી બિયારણ વેચતા એને કડકમાં કડક સજા આપો, કડકમાં કડક કાયદો કરો કે જેથી કરીને ખેડૂત બરબાદ થાય.